પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કલ્પના પ્રજાપતિની સોસાયટીના રહીશોએ ગત રાત્રે કર્યો હતો હોબાળો. સવારે સંદેશ ન્યૂઝ પર સમાચાર પ્રસારિત સાથે તંત્ર આવ્યું હતું એક્શનમાં. કોર્પોરેશનના વહીવટીતંત્રએ હાથ ધર્યા પગલાં. દબાણ શાખાની ટીમને સાથે રાખી વોર્ડ ઓફિસરે રહીશોની ઉપસ્થિતિમાં જ દબાણો દૂર કર્યા. સમગ્ર કોમ્પ્લેક્સના શેડ, લારી ગલ્લા, ટેબલોને ખુરશી કર્યા જપ્ત. ફરીથી જો દબાણ જોવા મળશે તો દુકાનદારો સામે તુરંત કાર્યવાહીની આપી ચીમકી. વોર્ડ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિ. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં હંગામી દબાણો દૂર કરેલ છે. સ્થાનિકોની રજૂઆત એવી હતી કે આ માર્કેટની જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે 12 વાગ્યા સુધી ચલાવે છે. એનાથી ન્યુસન્સ થઈ રહ્યું છે. ન્યુસન્સ થઈ રહ્યું એટલે આપણે આ લારી ગલ્લા બધું રિમૂવ કરેલ છે અને આ પાર્કિંગની જગ્યા છે, માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે. કેટલી લારીઓ 5 થી 6 લારીઓને કેબિનો આપણે ઉઠાવેલ છે અને હાલમાં પ્રગતિમાં છે કામ. વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 18. આ માજલપુરનો વિસ્તાર છે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે. અહીં આગળ બધા છે ને પેલી મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો, પણ અવ્યવસ્થાનું સર્જન કરે. એટલા બધા લોકો આવે, પાર્કિંગની જગ્યા ના મળે, ખરાબ દારૂ પીને આવે. એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ આવ્યા, એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો. હા, પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો. આજે કેટલા પ્રકારના દબાણ દૂર થયા? આજે દબાણ કેવા દૂર થયા? બધા દબાણ દૂર કરી દે છે એમને. લારીઓ બારીઓ હટાવી દીધી છે, શેડ કાપી નાખ્યા, બધું કરી નાખ્યું છે. શું નામ તમારું? પરેશ સર.